વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન. આજે આપણે પ્રકરણ 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌ પ્રથમ એની સામાન્ય બાબત સમજીએ કે બંધારણ એટલે શું, શા માટે બંધારણની જરૂરિયાત ઉદ્ભવતી હોય. તો ભારતનું બંધારણ કેવા પ્રકારનું છે, એમની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો, કેવા પ્રકારના લક્ષણો ધરાવે છે કે જેથી સમાજ સારી રીતે આગળ વધી શકે, કાર્ય કરી શકે અને દેશના દરેક લોકો સર્વાનુમુખી વિકાસ કરી શકે તેના માટે પ્રયત્નશીલ એવું ભારતનું બંધારણ છે. આપણે એક બાબત સમજવા જેવી છે મિત્રો, કે આજે કોઈ પણ દેશની અંદર આપણે જઈશું તે દેશનું સરસ મજાનું એનું બંધારણ હશે. કારણ કે જો બંધારણ ન ઘડવામાં આવે તો આપણે સારી રીતે વિકાસ સાધી શકતા નથી, દેશ આગળ વધી શકતો નથી. એક ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કુટુંબ હોય. દાખલા તરીકે સમજવા માટે આપણે તમારા જ ઘરનું ઉદાહરણ લઈએ વિદ્યાર્થીઓ. આજે તમારા ઘરની અંદર મમ્મી પપ્પા, ભાઈ બહેન, આપણે પોતે. જો એક નાનું કુટુંબ હોય તો 4 થી 5 સભ્યો હોય, સંયુક્ત કુટુંબ હોય તો 8 થી 10 સભ્યો વધારે હોય એનાથી. આજે એક ઘરની અંદર વ્યવસ્થિત ઘરનું સંચાલન કરવા માટે અમુક નિયમો ઘરની અંદર બનાવેલા હોય છે કે જેથી વ્યવસ્થિત અને સારી રીતે ઘરનો વિકાસ સાધી શકીએ ને આપણે આગળ વધી શકીએ. કેવી રીતે? તો કે સમયસર જમવાનું, સમયસર સૂઈ જવાનું, સમયસર કામે જવાનું, સમયસર નાહી લેવાનું. દરેકે પોતપોતાના કામોની વહેંચણી પણ કરેલી હોય. મમ્મી આ કામ કરશે, પપ્પા આ કામ કરવા માટે જશે. આપણે જો ભણતા હોય તો અભ્યાસની અંદર ધ્યાન આપવું, એમના માટે પણ નિયમો બનાવ્યો. કેટલો સમય રમવા જવું, એટલો સમય કામ કરવું, એટલો સમય સૂઈ જવું. જો આ બધું આપણા ઘરની અંદર ન હોય તો આપણા ઘરની હાલત જુઓ, તમે સમજો કેવી હોય. ઉદાહરણ તરીકે પપ્પાને કમાવા જવાનું ન હોય તો આપણા ઘરમાં કમાવા કોણ જશે? પહેલાં તો ઘર હાંકવા માટે પપ્પા કમાવા જતા હોય, કામ કરવા માટે જતા, આવક લાવતા હોય છે. બીજું, મમ્મી કપડાં ધોવાનું કામ કરે, રસોઈ બનાવવાનું કામ કરે. મમ્મી એમ કહી દે જેને ખાવું એ આજે બનાવી લે, કપડાં પોતપોતાના રીતે ધોઈ નાખે. હું કોઈના કપડાં નહીં ધોઉં. તો ત્યાં વળે આપણે એમ કહીએ મન ફાવે ત્યારે આવીએ, 12 વાગ્યે ત્યાં આવી, રાત્રે ક્યારેક 2 વાગ્યે આવી, ક્યારેક આવી જ નહીં. ખાવા સમયે ન આવી, સુવા સમયે ન આવી, તો આપણું ઘર કેવી હાલતનું હોય, ક્યારેય ઘરનો વિકાસ થઈ શકે નહીં. એમ આજે દેશને ચલાવવા માટે, સારામાં સારી રીતે ચલાવવા માટે બંધારણ બનાવવામાં આવે, નિયમો બંધારણની અંદર, કે જેથી દેશને સારામાં સારી રીતે ચલાવી શકીએ, આગળ લઈ જઈ શકીએ. જો આપણા દેશની અંદર બંધારણ ન હોય તો આપણે ગમે એને મારીને લઈએ. કેમ? તો કે નિયમ જ નથી ને કંઈ, કે કોઈને મારવાના નહીં, કોઈને લૂંટવાના નહીં, કોઈ જગ્યાએ ચોરી કરવાની નહીં, વ્યવસ્થિત રહેવાનું નહીં, મન ફાવે એમ રહેવાનું. આવા કોઈ નિયમ જ ન હોય તો આપણે શું કરીએ? રસ્તા પર હાલ્યા જતી સામેવાળી વ્યક્તિ બહુ સારી લાગે આપણને, એની પાસે કંઈક વસ્તુ દેખાય, તરત આપણે જઈને 2 લાફા મૂકી અને કહીએ ચાલ હાલતો થા, આ વસ્તુ મારી છે. પણ આ જે નિયમ છે, બંધારણ છે, એ આપણને આ કરતા રોકે છે. આપણે બજારે ચાલ્યા જતા હોય અને કોઈ વ્યક્તિને મારીએ છીએ તો કાયદેકીય પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. એટલે બંધારણ છે દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય, એટલા માટે ખૂબ જરૂરી છે. તો બંધારણને અનુલક્ષી અને આપણે આજે આ પ્રકરણની અંદર ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે. પહેલી જ બાબત આપણને કહેવામાં આવી કે બંધારણનો અર્થ. બંધારણ એટલે શું? તો એની અંદર કીધું કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે
ઘડવામાં આવેલા નિયમિત વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. દેશ ચલાવવા માટે જે નિયમો બનાવવામાં આવે અને નિયમો જે જગ્યાએ લખવામાં આવ્યા અને સંગ્રહ કરવામાં આવ્યા હોય તેમને દેશનું બંધારણ કહેવાય. ટૂંકી ભાષામાં આપણને પરીક્ષાની અંદર 1 ગુણની અંદર વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે, બંધારણ એટલે શું, અથવા તો બંધારણનો અર્થ લખો. ત્યારે આપણે કહેવું પડે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે જે નિયમો ઘડવામાં આવે અને જે વ્યવસ્થિત રીતે સંગ્રહ કરવામાં આવે તેનું દેશને બંધારણ કહેવામાં આવે. બરાબર. ત્યારબાદ એને કીધું એનું મહત્વ, કે બંધારણનું શું મહત્વ છે. તો એની અંદર પહેલો જ આપણને મુદ્દો કહેવામાં આવ્યો કે બંધારણ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. ખાલી જગ્યા વિકલ્પો અને ખરા ખોટાની અંદર યાદ રાખજો કે બંધારણ શું છે, તો કે દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. જેમ આપણે જમીન મકાનના દસ્તાવેજો કરીએ છીએ એવો જ દેશના સંચાલન માટે, દેશને ચલાવવા માટે મહત્વનો દસ્તાવેજ આપણું બંધારણ છે. ત્યારબાદ બંધારણની જોગવાઈના આધારે દેશમાં કેટલાક કાયદાઓ ઘડવામાં આવે. બંધારણની અંદર અલગ અલગ કલમો આપવામાં આવે કે આવી રીતનું કાર્ય કરવા માટે આવા નિયમ. નહીંતર તો આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ગમે તે કામ કરવા માટે તૈયાર થઈ જાય, નથી કરી શકતા, કારણ કે કાયદાઓ એ કરતાં આપણને રોકે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે દેશના કાયદાઓ બંધારણ સુસંગત અને બંધારણીય જોગવાઈને આધીન ન જ હોવા જોઈએ. દેશના બંધારણને સુસંગત એટલે તેમને સારી રીતે સંકળી શકાય તેવા અને બંધારણીય જોગવાઈને આધીન હોય તેવા જ કાયદાઓ છે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે, બાકીના નહીં. એટલે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. કાયદા સર્વોપરી નથી, આપણું બંધારણ સર્વોપરી છે. અંતે બંધારણને પ્રાધાન્ય આપવામાં આવે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર સંસદની અંદર કે વિધાનસભાની અંદર કોઈ કાયદાઓ ઘડે તો કાયદો કેટલો અને કેવા પ્રકારે આપણને ઉપયોગી છે, જો આપણા હિતને જાળવી શકતો ન હોય તો બંધારણીય બાબતોના આધીન આપણે તેમને કોર્ટની અંદર પડકારી શકતા હોઈએ છીએ. ત્યારબાદ કીધું બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ, લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડઘો હોય છે. તેથી જ બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણની અંદર એક બાબત કહેવામાં આવી કે લોકો જેમ વિકાસ કરતા જશે, આગળ જતા જશે, તેમ તેની જરૂરિયાતો વધતી જશે, અપેક્ષાઓ વધતી જશે, આકાંક્ષાઓ ઉચ્ચ ક્ષેત્રની અંદર જવાના પ્રયત્નો વધતા જશે, ઈચ્છાઓ પણ વધતી જશે. તો ત્યાં સુધી આપણે પહોંચી શકીએ, બંધારણની અંદર ફેરફાર કરી શકીએ. એટલે એને મૂળભૂત અને જીવંત દસ્તાવેજ કહેવામાં આવે છે કે ગમે ત્યારે બંધારણની અંદર કરવામાં આવેલી જોગવાઈને આધીન કાયદાઓની અંદર ફેરફાર કરી શકીએ છીએ. નવા કાયદાઓ અમલમાં મૂકી શકીએ છીએ, જૂના કાયદાઓને આપણે દૂર કરી શકીએ છીએ. આ બાબતને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવે છે કે જેથી આપણે સારામાં સારી રીતે સંચાલન કરી શકીએ, લોકોની જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ. ત્યારબાદ આપણને કીધું કે બંધારણ ઘડતરની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણને 3 ગુણના પ્રશ્નની અંદર પૂછાતું હોય છે. પ્રશ્ન ઘણી વખત 4 ગુણના પ્રશ્નમાં પણ પૂછે કે બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું, એના માટે કેવા પ્રકારની સમિતિઓની રચના થઈ, કઈ રીતે કામ કરે છે. તો આપણા માટે ખૂબ સારો અને અગત્યનો પ્રશ્ન છે. આપણે આગળના ધોરણની અંદર શીખી પણ ગયા કે બંધારણ ઘડતરની પ્રક્રિયા કેવા પ્રકારની હોય, છતાં પણ આજે આપણે ફરી વખત તેના વિશે અભ્યાસ કરવાનો છે. જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકાર દ્વારા 25મી માર્ચ 1947ના રોજ 3 સભ્યોના કેબિનેટ મિશનને ભારતની આઝાદીનો ઉકેલ લાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું. તેમણે બંધારણના ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી. અંગ્રેજોએ એટલે ઇંગ્લેન્ડની અંદરથી બ્રિટિશ સરકારે 25મી માર્ચ 1947ના રોજ 3 સભ્યોની કેબિનેટ મિશન ભારતની અંદર મોકલવામાં આવે. કેબિનેટ મિશન શું કામ કરશે, તો કે ભારતને આઝાદી આપવા માટે કઈ રીતે આપણે આઝાદી આપી શકીએ તેમના માટેનું કામ કરીશે.
એટલે આ કેબિનેટ મિશને ભારતને કીધું કે જો તમારે સ્વતંત્રતા જોઈતી હોય તો તમે તમારા દેશનું સંચાલન કઈ રીતે કરી શકશો, તો એના માટેનું એક બંધારણ તમે ઘડવાની શરૂઆત કરો. તો એ બંધારણ ઘડવા માટે આ બ્રિટિશ કેબિનેટે એક બંધારણ સભાની રચના કરી કે જે આ બંધારણ સભા દેશના વિકાસ માટે બંધારણ ઘડતરનું કામ કરશે. તો એની અંદર કહેવામાં આવ્યું કે બંધારણ સભામાં કુલ 385 સભ્યો હતા. બંધારણ સમિતિની જે રચના કરવામાં આવી દેશના વિકાસ માટે જે બંધારણ કરવાનું હતું, નિયમો બનાવવાના હતા, એમાં અગત્યના 385 સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. યાદ રાખજો, કેટલા સભ્યો? 385 સભ્યો, કે જેમની અંદર કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ તજજ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક ધર્મના, દરેક જાતિના, દરેક લિંગના, અલગ અલગ ભૌગોલિક પ્રદેશની અંદર વસવાટ કરતા જે વ્યક્તિઓ હતા, રાજકીય પ્રતિનિધિઓ હતા અને જુદા જુદા ક્ષેત્રની અંદર ઊંડાણપૂર્વકનું જ્ઞાન ધરાવતા જે તજજ્ઞ વ્યક્તિઓ હતા, તેમનો સમાવેશ બંધારણ સભાની સમિતિની અંદર કરવામાં આવ્યો. કારણ કે ભારતની અંદર ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા અને આધાર અલગ અલગ લોકો વસવાટ કરે. જેમની પાસે સારી આવડત હતી, ક્ષમતા હતી, આવા વ્યક્તિઓનો સમાવેશ બંધારણ સભાની અંદર કર્યો કે જેથી પોતાના પાસે રહેલું યોગદાન એમની અંદર આપી શકે. આ ઉપરાંત મહત્વના સભ્યોની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, HP મોદી, S.V. કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, N. ગોપાલ સ્વામી આયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંઘ. મહિલા પ્રતિનિધિઓની અંદર સરોજની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ છે બંધારણ સભાની અંદર કરવામાં આવ્યો હતો. આ એવા વ્યક્તિઓ છે કે જે ભારતની સ્વતંત્રતાની અંદર મહત્વની ભૂમિકા ભજવતા હતા. પોતાની પાસે આવડત, તજજ્ઞ, રાજકીય ક્ષેત્રની અંદર પ્રભુત્વ ધરાવતા વ્યક્તિઓ હતા કે જેમણે ભારતને સ્વતંત્રતામાં ખૂબ જ મહત્વનું યોગદાન છે આપેલું. તો આવા વ્યક્તિઓ છે કે જેમની નિમણૂક બંધારણ સભાની અંદર કરવામાં આવી હતી. તો એની અંદર કીધું કે બંધારણ સભાના અધ્યક્ષ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. અધ્યક્ષ કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. કેના? તો કે બંધારણ સભાના. ત્યારબાદ કીધું બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. યાદ રાખજો, ખરડા સમિતિના અધ્યક્ષ પૂછાય તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને બંધારણ સભાના અધ્યક્ષ પૂછાય તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તમારે સૌથી મહત્વની બાબત આ યાદ રાખવાની છે, કારણ કે કોઈ પણ સમયે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય ત્યારે આ જનરલ નોલેજના 2 પ્રશ્ન તરીકે તમારી સામે આવતા હોય છે કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? આપણે નીચેના વિકલ્પોમાંથી લખવાનું હોય. અથવા તો ઘણી વખત એવું પણ પૂછે કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો આપણને એક જ નામ આવડતું, ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બંધારણ સભાના અધ્યક્ષ તો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. બધે એ જ આવે, એવું નથી. બરાબર, બંને અલગ અલગ છે. બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ અને ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે બંધારણ સભાએ તેની કામગીરીની શરૂઆત 9મી ડિસેમ્બર 1947થી કરી. 385 જે સભ્યો હતા એમણે પોતાની કામ કરવાની શરૂઆત 9મી ડિસેમ્બર 1947ના રોજથી કરી અને બંધારણ સભાએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કુલ 166 બેઠકોની અંદર કામગીરી પૂર્ણ કરી. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે બંધારણ સભાએ કામ કરવાની શરૂઆત ક્યારે કરી? તો કે 9મી ડિસેમ્બર 1947ના રોજ.
આ આખું પ્રકરણ આપણે જનરલ નોલેજની અંદર જ પૂછાતું હોય છે, યાદ રાખવું. બાહ્ય સ્પર્ધાત્મક પરીક્ષા ભવિષ્યની અંદર તમે કોઈ કોન્સ્ટેબલ, પીએસઆઈ, આઈપીએસ અધિકારી, એએસ અધિકારી અથવા તો તલાટી કમ મંત્રી કોઈ પણ જગ્યાએ જશોના બંધારણને લગતા પ્રશ્નો આપણી સમક્ષ આવતા હોય છે. તો અહીંયા કીધું બંધારણ સભાએ પોતાની કામગીરી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર કુલ 166 બેઠકો કરી અને પૂર્ણ કરી. મતલબમાં આપણું બંધારણ કરતા એટલો સમય લાગ્યો, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. 3 વર્ષની અંદર આપણે 13 દિવસ બાકી રહી ગયા, 12 દિવસ. આ ઉપરાંત એને કીધું આ સમયગાળા દરમિયાન તેઓ દુનિયાના જુદા જુદા દેશોના બંધારણના મહત્વના લક્ષણોનો અભ્યાસ કર્યો, વિગતપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. સૌથી મહત્વની અને અગત્યની બાબત કીધી અહીંયા કે આ જે 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસનો સમયગાળો હતો તેમાં ભારતના જે 385 સભ્યો હતા એને જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો. અમેરિકાનું બંધારણ, ઇંગ્લેન્ડનું બંધારણ, સ્વિટ્ઝરલેન્ડનું બંધારણ, ન્યૂઝીલેન્ડનું બંધારણ, રશિયાનું બંધારણ, નોર્વેનું બંધારણ, જર્મનીનું બંધારણ. દરેક દેશના બંધારણ કેવા પ્રકારના છે, એમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ત્યાંના લોકો માટે કઈ બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેનો અભ્યાસ કર્યો. કારણ કે આપણે આપણું બંધારણ ઘડવાનું હતું, એમાંથી માહિતી મેળવવાની હતી. આપણે પણ અમુક નિયમો જરૂરી હતા એમના બંધારણમાં. તો એ બંધારણનો અભ્યાસ કર્યો અને પછી આપણા બંધારણ ઘડવા માટે અનેક ચર્ચાઓ કરવામાં આવી, વિચારણાઓ કરવામાં આવી, સભાઓ કરવામાં આવી અને આખરે આપણું સ્વરૂપ છે આપવામાં આવ્યું. જેની અંદર કીધું કે બંધારણની અંદર 395 અનુચ્છેદ આર્ટિકલ્સ આવેલા છે, એટલે કે કલમો આવેલી છે. 8 પરિશિષ્ટ હતા, શરૂઆતની વાત છે, જેમાં સુધારો કરવામાં આવ્યો. એટલે ત્યારબાદ અત્યારે સુધારા સાથે 461 અનુચ્છેદ એટલે આર્ટિકલ્સ 12 પરિશિષ્ટ છે. કલમ 1, 2, 3, 4, 5, 6 એમ 461 આર્ટિકલ્સ કલમો આપવામાં આવી અને 12 પરિશિષ્ટ 12 ભાગની અંદર વહેંચી દેવામાં આવ્યું આપણું બંધારણ. કે ભાઈ કલમ નંબર અહીંથી એટલા સુધી આ રાજ્યને લાગુ પડતી હોય, આ લોકોને લાગુ પડતી હોય, આવા પ્રકારના નિયમો એની અંદર બનાવવામાં આવ્યા હોય. સૌથી મહત્વની બાબત કીધી કે 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે બંધારણ પસાર કર્યું અને કાયદાનું સ્વરૂપ આપ્યું. 9મી ડિસેમ્બર 1947થી કામગીરી શરૂ કરી. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં કામગીરી પૂર્ણ કરી. આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની અંદર 166 બેઠકો મળી કે જેને અંતે આપણું બંધારણ ઘડવામાં આવ્યું. શરૂઆતની અંદર આપણા બંધારણની અંદર 395 કલમ હતી અને 8 ભાગની અંદર વહેંચાયેલું હતું, જ્યારે અત્યારે 461 કલમો છે, પરિશિષ્ટ આર્ટિકલ્સ છે અને 12 ભાગની અંદર વહેંચી દીધું. અને 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ સર્વાનુમતે એને બંધારણ પસાર કર્યું અને કાયદાનું સ્વરૂપ આપ્યું. પરંતુ ભારત સરકારે 26મી જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું અને આજે આપણે પ્રજાસત્તાક રાષ્ટ્ર ઘોષિત થયું. તેથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય અને 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન તરીકે ઉજવાય. બંધારણ સભાએ એમનું બંધારણ 26મી નવેમ્બરે પૂર્ણ કર્યું, પસાર કર્યું, પણ માન્યતા આપવામાં આવતી નથી. ભારત સરકાર 26મી જાન્યુઆરી 1950ના દિવસે એને માન્યતા આપે, અમલમાં મૂકે કે જેથી ભારતીય પ્રજા પોતાનો વિકાસ હવે બંધારણને આધીન કરી શકે. ત્યારબાદ કીધું બંધારણના રાષ્ટ્ર ચિહ્નો તરીકે 4 સિંહોની મુખાકૃતિ અને રાષ્ટ્રીય સૂત્ર તરીકે સત્યમેવ જયતેને ઘોષિત કરવામાં આવ્યું.
જો સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત કીધી વિદ્યાર્થીઓ કે આપણા બંધારણની અંદર 4 સિંહોની જે મુખાકૃતિ છે એને રાષ્ટ્રસિંહ તરીકે જાહેર કરવામાં આવ્યું અને રાષ્ટ્રીય સૂત્ર આપણું સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવ્યું, જે આજ દિન સુધી છે. આપણા દેશના બંધારણની અંદર લોકોના મૂળભૂત હક, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સરકારના અંગો, કાર્યો, વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક મહત્ત્વની બાબતોનો સમાવેશ કર્યો. આથી ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ છે. આપણા બંધારણની અંદર કીધું કે દેશના લોકોના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા, આપણી ફરજો આપવામાં આવી, રાજનીતિક માર્ગદર્શક સિદ્ધાંતો આપવામાં આવ્યા, સરકારના અંગો વિશે માહિતી આપવામાં આવી, કાર્યો વિશે માહિતી આપવામાં આવી, વહીવટી કેટલીક સૂચનાઓ આપવામાં આવી વગેરે બાબતોનો સમાવેશ કર્યો. તો સાથે કીધું કે ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું, વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે, જે ભારતીય બંધારણ છે. અમેરિકા, ઇંગ્લેન્ડ આ પણ લોકશાહી ધરાવતા દેશો છે. ચાઇના આપણી કરતાં સૌથી વધારે વસ્તી ધરાવે છે, પરંતુ તે સામ્યવાદી પદ્ધતિથી વિકાસ કરતી શાસન પ્રણાલી છે કે જેને લીધે ભારત લોકશાહીને ધ્યાને લઈ સૌથી મોટું, વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ ધરાવતું બંધારણ આજે ભારતનું છે. અને ભારતીય બંધારણની અંદર દરેક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેથી ભારતની અંદર વસવાટ કરતો કોઈ પણ વ્યક્તિ સારામાં સારી રીતે કઈ રીતે આગળ વધી શકે તેની સંપૂર્ણ માહિતી આપણા બંધારણની અંદર આપવામાં આવી છે. એ સમયની અંદર 1947થી લઈ 1949નો સમયગાળો કે જેની અંદર આપણે સ્વતંત્રતાઓ પ્રાપ્ત કરી અને એ જ અરસાની અંદર આપણે આ સરસ મજાનું સારું બંધારણ અમલમાં મૂક્યું કે જેથી આપણો દેશ આગળ વધી શકે, ભવિષ્યની અંદર આવનારા જે કાંઈ સમસ્યાઓ છે, શિખરો છે, સર કરી શકે તેના માટે આપણા બંધારણની અંદર મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. આજે કોઈ પણ દેશ પોતાના વિકાસમાં પોતાના દેશનું બંધારણ છે એ સૌથી મહત્ત્વનો અને અગત્યનો ભાગ ભજવતું હોય છે. એટલે બંધારણ વિના વિકાસ કરવો ખૂબ જ અઘરો હોય છે. આમ આજે આપણે બંધારણની અંદર સૌથી મહત્ત્વની બાબત કીધી હતી કે બંધારણ સભાના સભ્યો કે જેમની પાસે આવડત, જ્ઞાન, કૌશલ્ય હતા, એ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, લિંગ, રીત રિવાજને ધ્યાને લીધા વગર જેમની પાસે આવડત હતી, ક્ષમતા હતી કામ કરવાની, તેવા દરેક વ્યક્તિઓને આપણે બંધારણની અંદર કામગીરીની અંદર જોતર્યા હતા. અને દરેકે પોતાની પાસે ક્ષમતા હતી તેનાથી કંઈક વિશેષ આપવાનો પ્રયત્ન અને યોગદાન સ્વીકાર્યું હતું કે જેથી આજે આપણે આવું સરસ મજાનું બંધારણ છે અમલમાં મૂકી શક્યા અને આવનારા સમયગાળા દરમિયાન આ જ બંધારણને આધીન આવનારી પેઢી વિકાસ સાધી શકશે તેવા પ્રયત્ન છે સરકાર દ્વારા કરવામાં આવે છે. અને આપણે પણ ભવિષ્યની અંદર આપણા બંધારણને પ્રાધાન્ય આપી અને વિકાસ કરવાના પ્રયત્ન છે સદૈવ કરતા રહીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.